સુરત ડિમોલિશન કાંડમાં એબીપી અસ્મિતાના આહવાન બાદ મહાનગરપાલિકાએ કર્યો ખુલાસો। ડિમોલિશન કાંડ પર સ્પષ્ટતા કરવા એબીપી અસ્મિતાએ મહાનગરપાલિકાને કર્યું હતું આહવાન। સુરત મહાનગરપાલિકાના એડિશનલ સિટી ઇજનેરે વિડિયો નિવેદન મોકલી કર્યો ખુલાસો। સુરતમાં થયેલી કાર્યવાહીને મહાનગરપાલિકાએ ગણાવી અધિકૃત। કોઈ ભૂતિયા ડિમોલિશન નહીં, કાયદેસર કાર્યવાહી કરાઈ હોવાનું આશીષ નાયકનું નિવેદન। મીડિયા એકતરફી સમાચાર પ્રસારિત કરતી હોવાનો મહાનગરપાલિકાનો દાવો અને દબાણમાં આવી અધિકારીઓએ રજા મૂકી હોવાનો પણ મહાનગરપાલિકાનો દાવો। પોલીસ વિભાગને એ માટે રૂટીન જાણકારી અપાઈ હોવાનો દાવો। મીડિયામાં પ્રસારિત થતી માહિતી ભ્રામક હોવાનો અધિકારીનો દાવો। પોલીસને જાણ કરી મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી એવું અધિકારીનું કહેવું છે। એકતરફી ખોટો પ્રચાર કરાતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું। જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી। આ કોઈ ભૂતિયા ડિમોલિશન જમીન માલિકને વ્યક્તિગત કોર્ટમાં જઈને પણ કરાવી શકે છે, રાજ્યના ભારત સરકારના નિયમ મુજબ બધું જ કરાવી શકે છે। એની હારે આપણે કોઈ લેવા દેવા નથી। ફક્ત ને ફક્ત અવળા માર્ગે ચડાવવાની વાત છે અમુક લોકો દ્વારા। અહીંના લોકલ અમુક લોકો એવા છે પ્રકારના જે સોશિયલ મીડિયામાં ચલાવ્યું છે એ લોકોએ આ કરેલું છે અને તમે પણ જાણો છો, હું પણ જાણું છું। અને જે પ્રકારે ડિમોલિશન કોઈના હિતાર્થે થયું છે, કોઈના લાભાર્થે થયું છે એવું જણાઈ આવે છે। એવા મને પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યા એટલા માટે મેં મ્યુનિસિપાલિટી કમિશનરને મેં પૂછ્યું હતું કે આ કોણે કર્યું। આજ સુધીમાં વાતચીત એ જ ચાલે છે કે કોણે કર્યું। અનલીગલ થયું હોય તો એની સામે કાર્યવાહી થવી પડે। એમાં કોઈને બચાવવાની, કોઈની સામે કાર્યવાહી કરવાની વાત નથી, પણ અમુક લોકોને કદાચ અમુક લોકો વાયા મારફત પણ કાંઈક ને કાંઈક આવા પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। એટલે હું એવું માનું છું કે તટસ્થ ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને જે લોકો આમાં સામેલ છે કાયદો હાથમાં લીધો છે, ચાહે કોઈ પણ કોમ હોય। હું એવું માનું છું કે મારે વ્યક્તિ કે કોઈ કોમ હારે કે કોઈ લેવા બીજી વિશેષ લેવા દેવા નથી। અને જે પ્રકારે મેં પૂછ્યું છે આમાં અમુક લોકોને તેલ રેડાણું છે। હવે સ્વાભાવિક રીત છે કે તમે જ્યારે મને પૂછો છો તો મારી પાસે માહિતી નથી, એટલે મેં કમિશનરને પૂછ્યું। આજે પણ તમે જે પુરાવા લઈને તમે આવો છો, એ બેન એમ કહે છે કે તમે રસ લો છો। મેં રસ લીધો જ નથી, હજી રસ નથી લીધો। આ તો પ્રેસ મીડિયાવાળા મને અહીં પ્રતિનિધિ તરીકે મને પૂછે છે એની હું વાત કરું છું। હું નથી હજી કોઈને કહેવા ગયો, નથી હું કોઈને મળવા ગયો, નથી મેં કોઈ લેખિત અરજી કરી। મીડિયા મને પૂછે છે અને મીડિયા જે પ્રકારે બિલ્ડરની કે જમીન માલિકની કે કોર્પોરેશનના અધિકારીઓની વાત કરે છે એ પ્રકારે તમે મીડિયાને મેં જવાબ આપ્યા છે અને મારા મંતવ્ય મેં રજૂ કર્યા છે। એમાં તો શું કોઈને એવું તેલ રડાઈ ગયું કે આને આમ કર્યું તેમ કર્યું। જેહાદીઓ, એનો જે પ્રશ્ન જેહાદીઓને તમે મને, હવે આ બધા જેહાદીઓ છે તો જેહાદીઓ નહીં રહેવા પડે। જેહાદી હોય તો એને અહીંથી મોકલી દેવા પડે બાંગ્લાદેશ। જે જેહાદી હોય, એટલે જે બાંગ્લાદેશ ઘૂસપેટિયા હોય એમને કીધું ઘૂસપેટિયાને તમે આવું કરો છો। ઘૂસપેટિયા હોય એને રહેવા જ ન દેવા જોઈએ અને એ તો હું જ એની રજૂઆત તો હું જ કરું છું। અને અમારી આગળની સંકલનની કમિશનરની મિટિંગમાં અમે પૂછેલી માહિતીઓ છે અને એમાંથી પોલીસે કામગીરી પણ કરી છે અહીંથી ઘૂસપેટિયાને કાઢવાની। હજી આવી રીતે ચાલી છે। હવે એ તો એમ કે ભાઈ આના કેમ, આનું કેમ છે, પણ એને કોઈએ કાંઈક કીધું છે અને એક હિન્દુત્વના મુદ્દા પર કોઈ પ્રશ્ન મને કરે તો મને લાગે છે કે અમે અમારી જુવાની આમાં અમે ખતમ કરી છે। અહીંયા આ લડત માટે એમ જ કરી છે। પણ ઠીક છે, બેનનો મને નથી કોઈ વાંક લાગતો, પણ એમને જે લોકોએ બ્રીફ કર્યું છે અને એ બ્રીફ કરવાવાળાને કંઈક મારી હારે તકલીફ છે એટલે આવું કહેતા હોય એવું લાગે છે। બાકી તમે જાણો છો કે એક પણ જગ્યાએ મેં કોઈ ઘૂસપેટિયાની કરી, પણ એ ઘૂસપેટિયાને સાવરે છે એવું ખેંચાવા લઈ જાય છે। વિનુભાઈ, 14 દાડા પછી અધિકારીઓ આજે કબૂલ્યું કે ડિમોલિશન સ્થળ પર એ હતા અને પોલીસ બોલાવી હતી, તો કબૂલ્યો તો સારી વાત કહેવાય। હજુ અડધું કબૂલે છે સર। એટલે એવું કેવું છે એમનું કે આ ભૂતિયા ડિમોલેશન નથી અને ભ્રામક પ્રચાર એટલે ભ્રામક માહિતી ફેલાવાઈ રહી છે। અમારી આપણે બધી જે પણ માહિતી અત્યારે લગી કરતા હતા એ ખોટી માહિતી, ભ્રામક હતી। જો માહિતી જે બતાવી છે મીડિયાએ બતાવી છે, મીડિયાએ જે માહિતી બતાવી એની ઉપરથી તમે મને પ્રશ્નના જવાબ માગ્યા છે તે મેં જવાબ આપ્યા છે। એમાં હજી મેં કોઈ એવું તો કીધું જ નથી કે આણે જ ખોટું કર્યું કે આણે જ ખોટું કર્યું। મેં એવું વારંવાર કીધું છે કે જે પ્રકારે જવાબો અને બયાન આવ્યા છે એ અલગ અલગ આવે છે।
એના કારણથી શંકા પ્રેરે છે એ પ્રકારનું થાય છે. અને ડિમોલિશન થયું એ સચ્ચી હકીકત છે. જવાબ વારંવાર બીજા આવ્યા છે, એટલે તમે વારંવાર મને પૂછવા આવો છો. મને જે લાગે છે હું તમને શંકાનું કહું છું. મેં હજી કોઈને દોષિત તો ગણ્યા નથી કે આ દોષિત છે, આ જ છે. પરંતુ જે પ્રાથમિક પુરાવો તમે જે મને બતાવો છો, હું જાણવા નથી ગયો, હું પૂછવા નથી ગયો. મને તો એટલું લાગ્યું કે જે તમે પૂછો છો તો મને જે લાગ્યું એ મેં જવાબ આપ્યા છે. પણ આમાં તકલીફ કોને પડે છે એ સમજાતું નથી. સાહેબ કાજલ ક્યાંક ને ક્યાંક હિન્દુસ્તાની એવું કહી રહી છે કે જે રીતે તમે છાવરી રહ્યા બાંગ્લાદેશીને કાઢવા માટે તમારી કેવી મુહિમ હતી અને કઈ રીતે આ બાંગ્લાદેશીઓને કાઢવામાં આવ્યા હતા? બાંગ્લાદેશીઓને ઘૂસપેઠિયાઓને કાઢવા માટેની મારી મુહિમ ચાલુ છે, આ અત્યારની નથી. આ તો કાલે ડિમોલિશન આવ્યું. અત્યાર સુધીમાં અમારા આ વિસ્તારમાંથી પકડીને રજૂઆત કરી છે તો પોલીસે આમાંથી ઉઠાવ્યા છે. અમે આ બાબતમાં પોલીસને અભિનંદન પણ આપ્યા છે. બાંગ્લાદેશીઓ હજી એની મુહિમ તો ચાલુ જ રહેશે. ઘૂસપેઠિયા છે ચાલુ રહેશે, અસામાજિક તત્વો છે એની સામે ચાલુ રહેશે, ડગિસ્ટો હશે એની અમે રજૂઆત મારી મેં કરેલી છે. કયા કયા પોઈન્ટ ઉપર થાય છે એની રજૂઆત મેં પોલીસ કમિશનરની સંકલનમાં કરેલી છે, જે વિસ્તારમાં થાય. પણ હવે એ તો ઠીક છે, એમને કદાચ પરિચય પૂરો મારો નથી, પરંતુ આમાં કોઈના લાભાર્થે કોઈ બ્રીફિંગ કર્યું છે એમને, અને એમને ખ્યાલ, એનો કોઈ ઈરાદો ખરાબ હોઈ ન શકે, પરંતુ એમને જે બ્રીફિંગ થયું છે એના આધાર ઉપર એ વાત કરી રહ્યા છે. પરંતુ અહીંયા તમે મીડિયા બધા જ મીડિયા જગત હાજર છે, અહીંના પબ્લિક, અહીંના લોકો હાજર છે, અને એ બધા જાણે છે કે હું શું કરી રહ્યો છું. સાહેબ, તમે વિશ્વ હિન્દુ પરિષદમાં હતા. કાજલ હિન્દુસ્તાની પણ હિન્દુ નેતા છે. આ હિન્દુ નેતા અને વિશ્વ હિન્દુ પરિષદ તમે બંને લડાવી મારવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો, ડાયવર્ટ કરવાનો? કોઈ આમાં લડવાનો કોઈ પ્રશ્ન નથી. આમાં મારે શું કામ, એ બેન છે, એની સાથે લડવાનો મારો કોઈ પ્રશ્ન નથી. એ બેનને કદાચ કહેવું હોય તો એ કહી શકે. હવે એને જે લાગ્યું છે એ કીધું છે, એનાથી મને કોઈ બીજી તકલીફ નથી. હા, એટલું ચોક્કસ છે કે જ્યારે આટલા સમય સુધી આ સમાજ માટે જેણે સેવા કરી હોય એની પર ડાયરેક્ટ આવું બિનઅધિકૃત રીતે કહી દેવું કે ઘૂસપેઠિયાને રક્ષણ આપે છે, એવું કતાર ગામની પ્રજા, એની લોકો સમજે છે. અમુક લોકો જે સ્પેશિયલ છે, જેને પોતાના રોટલા શેકાતા નથી, એ લોકો આવા કાંઈક ને કાંઈક બ્રીફિંગ કરતા હોય. તમે અમને એવું કીધું કે અમે કશે પણ રજૂઆત નથી કરી, કોઈ જગ્યાએ વાત નથી કરી, તો હજુ સુધી વાત ને રજૂઆત કેમ નથી કરી? તમે અમને બોલ્યા કે મેં કશે રજૂઆત કે વાત નથી કરી, કે મેં આ બાબતે પૂછ્યું નથી, તમે અમને જ કીધું, તો હજુ સુધી આ મુદ્દે કોને રજૂઆત કરી? નહીં, મેં હજી પૂછ્યું નથી. એટલે એ લોકોને મેં નથી પૂછ્યું, એને વ્યક્તિગત કોઈને હું મળ્યો નથી. જે આના પીડિત છે એ લોકોને હું કોઈ મળ્યો નથી. મેં અહીંયા જે મેં આગળ મેં કીધું છે કે મને જ્યાં લાગ્યું ને મેં યોગ્ય રીતે રજૂઆત કરી છે, પરંતુ મેં કોઈ પત્ર નથી લખ્યો. મેં જાણ કરી છે, જે મને જાણ મળી એ મેં જાણ, મારે જ્યાં કરવું પડે મેં જાણ કરી છે. સર, 4 દિવસ બાદ સુરત મહાનગરપાલિકા જાગે છે અને પોતે ડિમોલિશન કરી હોવાની વાત કરે, તો આવું કારણ શા માટે? હવે એનો જવાબ એ જ આપીએ કે કારણ કે હું આમાં વિચારું છું કે જવાબ બધા અલગ અલગ મળે છે. તમે તે આ બધા જે જવાબ અલગ અલગ મળે એનો પ્રશ્નનો જવાબ તમે મને પૂછો છો. આ જવાબ એને કે એના ઉચ્ચ અધિકારીઓને તમે પૂછો તો એ જાણકારી આપે. તો કમિશનરે શા માટે જૂઠું કહ્યું તમને? મને જે કીધું છે આજે હું એને સાચું માનું છું, કારણ કે કમિશનર બોલે એ સાચું બોલે. નીચેના કોઈ અધિકારી કદાચ તે કેમ કીધું કે ભાઈ રામજીવાલે તેથી કીધું કે હું નહોતો, અને પાછા તમે જેના પ્રૂફ લઈને આવ્યા કે એ હતો, તો મારે સહજ રીતે મને થાય કે આ શંકાના દાયરામાં આવે છે. અને હવે સાહેબ એ લોકો જ કહે છે સાહેબ આખો મુદ્દો કંઈક ને કંઈક હવે જે ડાયવર્ટ કરવા માટેનો પ્રયાસ લાગી રહ્યો છે, તમને શું લાગી રહ્યું છે? બિલકુલ ડાયવર્ટ કરવા ઉપર અને શંકા પ્રેરે એ પ્રકારનું જાય છે. જે પ્રકારે વિડીયા બનાવવામાં આવે છે, બીજાને કહેવામાં આવે છે, અમુક કદાચ કોઈ પોઈન્ટ પકડવામાં આવે છે કે આને કેમ સાવરે, એટલે એક મુદ્દો આખો ટ્રાન્સફર કરે છે. પણ ખરેખર પૂછતો ટ્રાન્સફર કરવામાં અહીંયા મોટી હાઈરાઇઝ બિલ્ડિંગો બનવાની છે. અહીંયા જેટલા રહે છે એના કરતાં વધારે રહેવા આવવાના છે. આ જે લઘુમતી જે કોમ છે, જે મુસ્લિમ સમાજ છે, એ જ લોકો અત્યારે 100 છે, એની જગ્યાએ 1000માં આવશે. તો કેટલું નુકસાન થશે આવનારી દિવસે? એ આવનારો સમય બતાવશે. પરંતુ મને એમાં કોઈ લાગે અહીંયા આવે કે આને કાઢ્યા કે આના પ્રાઇવેટ જગ્યા છે તો એ બેનની જગ્યા ખાલી એ કરાવે કોર્ટ થ્રુ કે નિયમ મુજબ કરાવે તો એમાં હું રાજી છું, એને સપોર્ટ પણ કરવાનું છું, એમાં મને કોઈ વાંધો નથી. પરંતુ જે મને પ્રશ્ન આવ્યો કે ડિમોલિશન કઈ પ્રકારે થયું, એટલે મેં તો ખાલી પ્રશ્ન જાણ્યો જ તો કે આ ડિમોલિશન કોણે કર્યું અને કોની, આટલો જ પ્રશ્ન મેં સંકલનમાં પૂછ્યો હતો. બસ એમાં તો કાંઈક ને કાંઈક તેમાં કોઈને તેલ રેડાણા, તો આમાં કાંઈક ખોટું કોઈએ કર્યું છે એવું લાગે છે, એવી શંકા જાય. તમને બધાને શંકા ગઈ,
તમે એવા પ્રૂફ આપ્યા એટલે મને શંકા ગઈ, અને એટલા જ માટે મેં કીધું કે આની તપાસ થવી પડે. આમાં સરકારી નિયમને કાયદા મુજબ તપાસ થવી, બીજું કાંઈ છે નહીં. તો આટલામાં લોકોને તકલીફ પડી ગઈ અમુક. સાહેબ, હવે આ આખો મુદ્દો છે, હવે આખો સાહેબ આ મુદ્દો ડાયવર્ટ કરવાની વાત છે. ખાટવા માટે ખોટી અને ભ્રમિક અપ્રમાણિત માહિતી ફેલાવી રહ્યા છે. માહિતી કોણ ફેલાવે છે? મીડિયા. એણે એવું કીધું કે ભાઈ મીડિયા અનઓફિશિયલી મીડિયા કે એવું કંઈક કીધું છે લગભગ. રાજકીય તો હવે ખાટવા માટે કેટલાક હા, આગેવાનો આ બે વસ્તુ કીધી ને, મીડિયા અને રાજકીય, બરોબર. હવે રાજકીયમાં એવું છે કે રાજકારણમાં તો હું છું, અન્ય પક્ષના લોકો છે, એમાં કોણ ફેલાવે છે એને સ્પષ્ટ કહેવું પડે કે આ વ્યક્તિ ફેલાવે છે. મેં કીધું છે કે આ બે વ્યક્તિ, આ બે અધિકારીઓ ત્યાં હાજર હતા અને એને આ હાજરીમાં થયું છે, તો એવું એને કહેવું જોઈએ કે આ મીડિયા, તમારી મીડિયા બિન અધિકૃત છે કે અધિકૃત છે, એ તમારે જવાબ એને આપવો પડે કે તમે બિન અધિકૃત છો કે તમે ખોટું ફેલાવો છો. અને હું તો એવું માનું છું કે એને સ્પષ્ટતા પ્રેસ કરીને કરી દેવી જોઈએ કે આમાં આવું છે, વાત પ્રશ્ન પતી જાય છે. સાહેબ, હવે આ તમામ મુદ્દો છે, તો સાહેબ હવે તમારા ઉપર જે છાંટા ઉડી રહ્યા છે, જે આક્ષેપ થઈ રહ્યા છે, કેટલી ગંભીરતા, હવે ક્યાં સુધી તમે હવે આને રજૂઆત કરશો સાહેબ? કારણ કે હવે તમારા ઉપર છાંટા ઉડી રહ્યા છે. મારા ઉપર કોઈ છાંટા ઉડવાનો પ્રશ્ન નથી, એટલા માટે કે મારે આ કોઈ જમીન મારી નથી મેં ખાલી કરાવરાયું નથી, મેં કોઈને વ્યક્તિગત રીતે કોઈને સાબિત કરી દીધા. મારે એટલું ખરું ચોક્કસ કે આની એક પ્રતિનિધિ તરીકે તમે જ્યારે એક મીડિયાને હું જવાબ આપવા માટે પણ બંધાયેલો છું, ત્યારે હું આની માહિતી ચોક્કસ લઈશ, અને જે કોઈ દોષી થશે, ગેરકાનૂની હશે, તો એની સામે કોઈ પણ હોય, આમાં કોઈ મકાન માલિક હોય, જમીન માલિક હોય કે કોઈ પણ હોય, એની સામે કાર્યવાહી થવી જોઈએ કે કોર્પોરેશનના અધિકારીઓ હોય. સાહેબ, જે રામજીવાલા પહેલા એવું કહેતા હતા કે અહીં કોઈ પોલીસ અમે બોલાવી નથી કે અહીં કોઈ એસએમસી ના અધિકારી ગયા નથી, હવે એ જ ઝોનલ ચીફ અધિકારી એવું કહે છે કે આ ડિમોલિશન ભૂતિયા નથી, અમે પોલીસ બોલાવી છે. આ વિરોધાભાસને શું કહેવાનું માનો છો? જે વિરોધાભાસ વારંવાર નિવેદનો બદલાય છે, એટલે જ તમે મને પ્રશ્ન કરો છો ને એટલે જ મારે જવાબ આપવા પડે છે કે આપજો. મને લાગે છે કે તમે એને જ પૂછો, એના વડાને, સંસ્થાના વડાને પૂછો કે આ જવાબો અલગ અલગ આવે છે તો એનું કારણ શું. છેલ્લો સવાલ એક, મહાનગરપાલિકાએ ડિમોલેશન કર્યું છે કે નથી? હજી હું એમ કહું છું કે એને પૂછો. એ ઘડીક વાર કહે છે ના, તમે વાત લઈને આવો છો કે ડિમોલેશન કર્યું, એનો મતલબ શું કાઢો, જે કાર્યવાહી થઈ લીગલ થઈ કે શું થઈ. સર, આ સાહેબ, બધાની વચ્ચે કાજલ હિન્દુસ્તાનીનું અચાનક આવી જવું એ શું સૂચવે છે? શું સૂચવે છે કે અચાનક કાજલ હિન્દુસ્તાની સમગ્ર 12 દિવસ બાદ પછી વચ્ચે આવું? અમુક લોકોએ કદાચ એમને આવું કાંઈ પણ બીજી રીતે બ્રીફ કર્યું હોય, એ સમસ્ત હિન્દુ સમાજ માટે સારી રીતે જાગૃતતા માટે અને પ્રોટેક્શન અને રક્ષણ માટે સારી રીતે મહેનત કરે છે, પણ એમને જે કોઈએ બ્રીફ કર્યું છે એને અધૂરી માહિતી છે, અધૂરી માહિતી એને આપી હોય એવું મને લાગે છે. ગંભીર આક્ષેપ છે કે વિનુભાઈ સંરક્ષણ આપી રહ્યા છે. કેટલું ગંભીર. કોને સંરક્ષણ? કાજલ હિન્દુસ્તાની એવું કોને? કહે છે, આજે ડિમોલિશન કરનારાઓને. ઘૂસપેટિયાઓની શરણ નહીં, એને તો દેશની બહાર ભગાડી દેવાના છે. એમાં કાજલબેન કે તમ તારે કે અહીંયા આ જગ્યા પર આ છે તો હું હારે જઈને ગોતી આવું, પોલીસની હારે જાઉં, અને ઘૂસપેટિયા અહીંયા નહીં, આખા સુરતમાં ગમે ના હોય તોય હું જઈશ, અને ગુજરાતમાં હોય તોય હું જઈશ. ઘૂસપેટિયા હોય એને તો રહેવા જ નથી દેવા, અને પેલી કાંઈ પણ છે તો એને રહેવા નથી દેવા. ઓલ મીડિયા કાજલ હિન્દુસ્તાનીને શું આમંત્રણ આપો છો તમે અહીંયા આવવા? કોઈ એમને, એ બેન છે, કોઈ એને હું એમને કોઈ આમંત્રણની પ્રશ્ન નથી. એમને જે કોઈ છે તો હું હજી પણ વાત કરીશ એમની સાથે. ઘૂસપેટિયા છે કે કોઈ આવા અસામાજિક તત્વો હોય કે કોઈ પણ હોય, એને આ શરમ રાખવાનો કોઈ પ્રશ્ન જ નથી. ફક્ત ને ફક્ત પ્રશ્ન એટલો જ છે કે ડિમોલેશન કર્યું તો કોણે કર્યું, અને જેણે કર્યું એને મને એમાંય તકલીફ નથી. જે કર્યું હોય અનઓફિશિયલી કર્યું હોય તો એ ભોગવે, અને ન કર્યું હોય તો એમાં મને કઈ લેવા દેવા નથી. સાહેબ, વિનુભાઈ, તમે હિન્દુત્વ માટે આટલી બધી લડાઈ કરી, આટલી બધી લડત કરી, અને તમારા ઉપર હવે કાજલ હિન્દુસ્તાની આવો આક્ષેપ કરે, કેટલું મન દુઃખ થાય વિનુભાઈને? સહજ રીતે કોઈ પણ પ્રકારનું બ્રીફ કર્યું છે એટલે એવું કર્યું છે, પણ હવે એ તો અહીંની જનતા, સુરતની ને કતારગામની જનતા સારી રીતે જાણે છે કે અમે કેટલી વાર માર ખાધા છે પોલીસની સામે, અમારી સામે કેટલી વાર દમન થયું છે, અમે કેટલી વાર જેલમાં ગયા છીએ આ લડતમાં. 92થી માનીને અમે કેટલું આના માટે અમારે વેઠવું પડ્યું છે એ બધું અમે જાણીએ છીએ. પણ હવે જે લોકોએ કાંઈ નથી કર્યું ને એ લોકોએ બેનને કાંઈ ને કાંઈ બ્રીફ અલગ રીતે કર્યું છે, અને કોઈના ફાયદામાં કર્યું છે, અથવા તો કોઈની હારે રાગદેશ રાખી અને બ્રીફ કરવામાં આવ્યું છે. પરંતુ એમને ખબર નથી કે અહીંયા 100ની જગ્યાએ 1000
જો આ જ ઘૂસપેઠિયા હોય તો હું એમ માનું છું કે 100ની જગ્યાએ 1000ની વ્યવસ્થા એ લોકો કરી રહ્યા છે. સાહેબ, મહાનગરપાલિકાનો એક અધિકારી ડિમોલેશન કર્યાની વાત કરે, બીજો ના પાડે છે. હવે છેલ્લો સવાલ શું કહેશો? હું એ જ પ્રશ્નના જવાબમાં છું કે હા પાડે છે ને ના પાડે છે. હવે તમે આ સાચી માહિતી એમને જ પૂછો તો ખ્યાલ આવે. મારો ભાઈ તો વિનુભાઈ મોરડિયા જેમણે સ્પષ્ટતા કરી કે હકીકતે ક્યાંક ને ક્યાંક આમાં ખોટું બોલવામાં આવી રહ્યું છે. અધિકારીઓ વારંવાર પોતાના નિવેદનો બદલે છે, જેને લઈને પોતે પણ પ્રયાસ કરશે જાણવાનો કે આખરે હકીકત છે શું.